સુપ્રભાતમ દોસ્તો, ગુડ મોર્નિંગ. સરસ મજાનું મંગળમય પ્રભાત આપની રાહ જોઈ રહ્યું છે. મીઠી નીંદની સોળમાં લપાઈને સુતા છો તો ઉઠવાનું જરા આકરું લાગે છે. સવારની ઊંઘ અમે મીઠી હોય, પણ જાગો જાગો ઉઠો, થયું સવાર, પંખીઓ કરતા કિલકાર, દહીં વલોણા ગરગર થાય, નીકે પાણી ખળખળ જાય. સવાર થઈ ગયું છે દોસ્તો, જાગો, ઉત્તિષ્ઠ, જાગો, કાર્યરત ભવ, કાર્યરત થાવ. એક સુંદર મજાનો દિવસ તમારી રાહ જોઈ રહ્યો છે. હું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ. આજે સૌના જીવનને, ઘણા બધાના જીવનને, સૌના નહીં તો ઘણા બધાના જીવનને સ્પર્શતી આ વાત એક યા બીજી રીતે મારે મારા જીવનમાંથી તમને કહેવી છે. આમે તમારાથી બહુ અંતર રાખીને હું ચાલતો નથી ને આમે મારા જીવનની એક તરાહ એવી છે કે હું હંમેશા ખુલ્લી કિતાબ જોઉં છું. મને વાંચી શકાય છે. મારે કાંઈ છુપાવવાનું હોતું નથી, ખાનગી હોતું નથી. જે છે તે સૌના માટે છે અને જે છે તે જાહેરમાં શેર કરી શકાય તેવું છે. તો આજની વાત કંઈક આવી છે. એક યુવાન આંખોમાં શમણા આજીને ગ્રેજ્યુએટ થાય છે. પોતાના ઇલેક્ટિવ સાથે યુનિવર્સિટીમાં પહેલો આવે છે. ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન. ભાવિના બધા જ શમણા સાકાર થાય એવા ચારે દિશામાંથી કમાડ ખુલી જાય છે ને એની યુનિવર્સિટીમાંથી મોટાભાગના છોકરાઓ વિદેશ જાય છે, અમેરિકા જતા હોય છે. એણે પણ તૈયારી કરી છે, એણે પણ અરજીઓ નાખી, એણે ટ્રાન્સક્રિપ્ટ કઢાવ્યું, અરજીઓ નાખી, એને પણ 2-3 યુનિવર્સિટીમાંથી આશા છે એડમિશન મળશે. અને દોસ્તો, છેવટે એ દિવસ પણ આવે છે. એમાંથી એક યુનિવર્સિટીમાં તો એને એડમિશન પણ મળે છે ને આસિસ્ટન્ટશીપ પણ મળે છે. રેન્ક હોલ્ડર છે યુનિવર્સિટીનો, ઘણો સારું ટ્રાન્સક્રિપ્ટ છે, ઘણા સારા માર્ક્સથી પાસ થયો છે. પછી I-20 આવે છે અને પાસપોર્ટ કઢાવ્યો હોય છે. એની સાથોસાથ અમેરિકા જવા માટેની તૈયારીઓ શરૂ થાય છે. રોજ વિદેશ મોકલવાના કવરો ટપાલ ઓફિસમાંથી મોકલવા જાય તેમ એને ટપાલ કચેરીના માણસો પણ માનની નજરે જોતા થઈ ગયા છે કે હવે અમેરિકા જશે. પેલા યુવાનના પગ જમીનને અડતા નથી. એના ઉત્સાહને જેને પાંખો ફૂટી છે. બસ એમાં સપના આડે હવે 2-3 મહિના બાકી છે સાકાર થવા આડે. અહીંથી ઉડશે અને અમેરિકા પહોંચી જશે. સામાન્ય કુટુંબનો આ યુવાન છે અને કુટુંબ પણ બહુ નાનું. મા બાપ ને એક દીકરો. આ દીકરો મા બાપ સાથે પણ એના સંબંધો અત્યંત મૈત્રીપૂર્ણ. પોતાની બધી જ વાત ખુલ્લમ ખુલ્લા મા બાપને કહે અને એને છુપાવવા જેવું કંઈ હોય પણ નહીં. મા બાપને ક્યાંય નીચું જોવું પડે એવું કોઈ કામ એ કરે નહીં. એની એક ખાસ કાળજી રાખે. ભણવામાં હંમેશા અવ્વલ નંબરે પાસ થતો આવેલ માણસ. હાઈસ્કૂલ સ્કોલરશિપથી માંડીને છેક સુધી સ્કોલરશિપ ઉપર પડ્યો. આવો આ દીકરો. એને પણ એના મા બાપ માટે ખૂબ લાગણી. મારી માં ને મારા બાપા એટલે એને આખું વિશ્વ એમાં આવી જાય. અને મા બાપે પણ એને એના ઉપર હેત ઢોળવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. એ જ્યારે ગ્રેજ્યુએટ થયો ત્યારે બાપા નિવૃત્ત થઈ ગયા હતા. એ જ્યારે SSC થયો ત્યારે બાપા નિવૃત્ત થઈ ગયા હતા. આમ તો SSCમાં ડિસ્ટિંક્શન સાથે પાસ થયો હતો અને એને એક બેંકમાં ક્લાર્કની નોકરી મળી હતી, રાષ્ટ્રીયકૃત બેંકમાં, બેંક ઓફ બરોડામાં ટુ બી પ્રિસાઇઝ. બીજા કોઈ મા બાપ હોત તો કહ્યું હોત કે લાગી જાવ દીકરા નોકરી. હવે બાપાની આવક તો છે નહીં, ઘરમાં કઈ ખાસ બચત નથી. પણ પેલા મા બાપે એવું ના કહ્યું. એમણે કહ્યું કે નહીં નહીં, આપણે સાજી ડાયમંડ સ્કોલરશિપ મળે છે, નેશનલ સ્કોલરશિપ મળે છે, તો ભણ આગળ. અને ભણવા માટે વડોદરા જા. દીકરો વડોદરા ગયો. સિવિલ એન્જિનિયરિંગમાં ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન, યુનિવર્સિટી રેન્ક હોલ્ડર તરીકે બહાર પડ્યો. બધા રાજી. સિદ્ધપુરના નગરપાલિકાનું એક અખબાર ચાલતું હતું, નગર સંદેશ કરીને. બીજા છાપાઓમાં પણ, જનસત્તા સંદેશમાં પણ બાપાએ પોતાની વગ લગાડીને દીકરાની આ સફળતાની, સિદ્ધપુરનું ગૌરવ,
પછી ફોટો અને નીચે થોડુંક લખાણ, આવું છાપવામાં આવ્યું. એડમિશન મળી ગયું, બધું તૈયારી થઈ ગઈ, સ્કોલરશીપ મળી ગઈ, એના માટેનો કાગળ આવી ગયો. ત્યારે પેલો યુવાન જુએ તો એની માના ચહેરા પર એને કંઈક જાણે કંઈક ઓછાયો પડતો હોય, ગમગી નહીં દેખાય એને. એની માં નહોતી. અને રીતસર મા બાપના છાંયડામાં મોટો થયેલો યુવાન એને પોતાની માના મોઢા ઉપરના ભાવ વાંચવામાં મુશ્કેલી ના પડે. જાતે પણ સંવેદનશીલ માણસ, સાહિત્યનો શોખ, ક્યારેક ક્યારેક લખી પણ નાખે. ત્યારે એને પૂછ્યું એક દિવસ એની માને કે શું તને કઈ તકલીફ હોય તો આપણે આપણા ફેમિલી ડોક્ટરને બતાવીએ. માએ કહ્યું ના ભાઈ ના, કશી તકલીફ નથી. શેનું બતાવવાનું ફેમિલી ડોક્ટરને? હાજી નરવી છું, તને દેખાતું નહીં? ઉલટાનો ખખડાઈ નાખ્યો માએ. મા એની વાઘ જેવી પાછી, એક હાથે બંદૂક ચલાવે એવી બહાદુર. નાક પર માખી ન બેસવા દે કોઈ દિવસ. આખી જિંદગી બાપાની જીદ અને ગરીબીમાં બંને સાથે રહીને જીવી નાખી. પરિણામે પેલા યુવકને તાલીમ મળી ગરીબીમાં કઈ રીતે જીવાય એની. લેટ એજ ચાઇલ્ડ એટલે લગભગ 43-44 વર્ષની ઉંમરે થયેલું સંતાન. એટલે એસએસસી પાસ થયું ત્યાં સુધી બાપા રિટાયર થઈ ગયા હતા. આવક જ નહોતી ત્યાર પછી તો કોઈ. અને રેલવેમાં એ વખતે પગારો એવા નહોતા કે જેના બહુ મોટા પેન્શન મળતા હોય કે આવક હોય. પણ આ બંને માણસોએ ક્યારે એવું નહીં કીધું કે આપણે હવે ગુજરાતી સ્કૂલમાં શિક્ષકની નોકરી મળતી હતી એમાં લાગી જઈએ, બેંકમાં ક્લાર્કની નોકરી મળતી હતી એમાં લાગી જઈએ. ક્યારેય નહીં કહ્યું, ક્યારેય નહીં. એ માં દીકરો સારામાં સારી યુનિવર્સિટીમાં દાખલ થવા જઈ રહ્યો હતો અમેરિકાની, એના બધા સાથીઓ એને વધામણી આપતા હતા, એની ઈર્ષ્યા કરતા હતા. ત્યારે એની માના મોં પર એને લાગ્યું કે કંઈક તકલીફ છે. માના મોં પર ગમગી નહીં દેખાય એને. અને છોકરો માની નાળે નાળ પારખે, એનું રોએ રૂં પારખે. એના માટે એના મા ને બાપ એના ભગવાન હતા. ત્યારે માએ તો જવાબ ઉડાડી દીધો કે મને કોઈ તકલીફ નથી, કોઈ ડાક્ટરને બતાવવું નથી. પણ પેલો છોકરો પણ જિદ્દી ખરો, એનો જ દીકરો ને, એના કોક તો ગુણ આવે. એટલે ધીરે 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 કરતા એને વાત કઢાવી. એક દિવસ માની દુખતી રગ હાથમાં આવી ગઈ. એને કહ્યું કે જો અમુકનો દીકરો અમેરિકા ગયો, અને એ જમાનામાં અમેરિકા કોલ કરવો હોય તો 18 કલાકે લાગે, 16 કલાકે લાગે ને ન પણ લાગે. તો એ તો ત્યાં જ લગ્ન કરીને સેટલ થઈ ગયો. અમુકનો દીકરો, અમારા દૂરના એક કાકા હતા, એ આવે એમ કે વેકેશનમાં છોકરાઓ લઈ જાય તો વસ્તી કેટલી એમની, મહિનાની વસ્તી જાય એટલે બધું સુનસામ. અને અમે તો જંગલમાં રહેતા હતા. આ યુવાન અને એના મા બાપ એવી જગ્યાએ રહેતા હતા કે જ્યાં 1969 સુધી, એટલે યુવાન ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધી વીજળી નહોતી, કે પાકો રસ્તો નહોતો, પાણીનો નળ નહોતો. ત્યારે માએ કહ્યું કે તું હવે જઈશ ભાઈ. અને એને એક કહેવત કહી જે પેલા યુવાનના કાળજે કોતરાઈ ગઈ. માએ કહ્યું કે જો ભાઈ, એક આંખ આંખમાં લેખું નહીં અને એક છોકરો છોકરામાં લેખું નહીં. એક આંખ હોય હંમેશા ચિંતા રહ્યા કરે કે જો ફૂટી જશે કે કઈ થશે તો આંધળા થઈશું, અને એક સંતાન હોય એના વિશે પણ હંમેશા ચિંતા થયા કરે કે આને કઈ થશે તો આપણું શું ગરડાગર પણ. મેં કહ્યું અચ્છા એવું વાત છે, તો શું થાય એનો ઉપાય? દાદા કઈ ઉપાય કશું નહીં, પણ અમારે અહીં શું. અને એને બીજી કહેવત ગબડાવી, વનવગડામાં સોનબાઈ એકલા, અમે સાજા માદા કોણ અમારી ખબર લે. મેં કહ્યું એ વાત સાચી તારી, વાત તો મને સમજાવી જોઈતી હતી, પણ તારા આ બળદિયા જેવડા મોટા દીકરાને ભણ્યો પણ ગણ્યો નહીં. આ બધું મને કેમ નહીં સમજાયું? પેલા યુવાને કહ્યું નહીં, વાતમાં સાચી છે તારી. અને મનમાં મથામણ ચાલુ થઈ, વિચારોનું તુમુલ યુદ્ધ જામ્યું. 2 દિવસ પછી એક સવારે ચા પીધા પછી માં બેઠી હતી બારણામાં, એની એક ચોક્કસ જગ્યા, ત્યાં ગોદડી, પેલી શણની ગોદડી બનાવી, ગોદડી નાખીને બેસે. દીકરો ત્યાં બેઠો. એ લાવ્યો એની બ્રીફકેસ, ગજવામાં દિવાસળીની પેટી લાવ્યો. અને દોસ્તો,
એના એડમિશનના બધા જ કાગળો ફાડી એની ઢગલી કરીને સળગાવી દીધા. એની માં જોતી જ રહી કે આ શું કરે છે, તું શું કરે? અરે કઈ નથી કરતો, આ નકામા છે, કાં તો પેલા નકામા કાગળો છે, કાઢી નાખ્યા મેં. બધું બળી ગયું, રાખ થઈ ગઈ. પછી માને પૂછ્યું પેલા યુવાને કે હવે કોઈ ચિંતા ખરી, હવે અમેરિકા નહીં જાય તારો દીકરો. પણ પેલો દીકરો પણ વિચિત્ર હતો. એને સાથે સાથે 2 જગ્યાએ અરજી કરી હતી, IIM અમદાવાદમાં અને IIT મુંબઈમાં. પણ એને પસંદ કરી IIT મુંબઈને, કારણ કે 650 રૂપિયા મહિને સ્કોલરશીપ મળતી હતી. તો પોતે કરકસરથી રહે તો અહીંયા ઘરે મા બાપને 200-300 રૂપિયા મોકલી શકે, એમનો ખર્ચો પણ ખુશીથી નીકળી જાય. દોસ્તો, બહુ લંબાવતો નથી. એ યુવાન IITમાં પણ પહેલો આવ્યો અને ત્યાર પછી એને જિંદગીમાં જે પ્રાપ્ત કર્યું એ કદાચ અમેરિકા ગયો હોત તો પણ એટલું નહીં મળ્યું હોત એને. અને યુવાને હંમેશા એમ માન્યું છે કે એને જે કંઈ મેળવ્યું, જે કંઈ પ્રાપ્ત કર્યું, એ એના માટે જે લોકોએ તપશ્ચર્યા કરી હતી, જાતે ઘસાઈને એને ઉજળો કર્યો હતો, એ મા બાપના આશીર્વાદના કારણે હતું. અને આશીર્વાદ એને ફળ્યા હતા. એ યુવાન આજે તમારી સામે મંગલાચરણનો અધ્યાય રજૂ કરી રહ્યો છે. હા, આ વાત છે બીજા કોઈ નહીં પણ ડોક્ટર જયનારાયણ વ્યાસની. એના જીવનમાં ઘટેલી એક ઘટનાની આનંદની વાત એ છે કે જો એ અમેરિકા ગયો હોત અને અહીં મા બાપને કઈ રજા ગજા થઈ હોત તો એની જિંદગીભર એને માફ નહીં કરી શક્યો હોત કદાચ. અહીં રહ્યો, મા બાપની સેવા પણ કરવાની તક મળી, એ યજ્ઞ હતો અને સુખી થયો. હું માનું છું દોસ્તો કે ઈશ્વરને તો કોઈ જોયો નથી. કમસે કમ મારું તો એવું કોઈ તપ નથી કે સદભાગ્ય નથી કે હું ઈશ્વરને જોઈ શકું. પણ કદાચ જો મને ઈશ્વરના દર્શન થાય તો એ દર્શન મારા મા બાપની દિવ્ય વિભૂતિ કરતા વધારે નહીં હોય. દરેક યુવાનને પોતાની કારકિર્દીના સપના હોય છે. દરેક યુવાનને ક્યાંક જવું છે, દરેક યુવાનને જિંદગીમાં કંઈક પામવું છે. પણ ત્યારે એ ભૂલી જાય છે, જે મેં એક એપિસોડમાં અગાઉ કહ્યું છે તે, કે વક્ત બીત ગયા, મા બાપનો વક્ત વીતી ગયો, ગરડા થઈ ગયા. હવે वक्त बीत गया तो लोग भुला देते हैं, बेवजह अपनों को भी रुला देते हैं. હું નીકળી ગયો તો શું થશે? કદાચ મારા દેખતા માં નહીં હોય પછી ખુલ્લામાં રડી હોતે. જો દીપક રાત ભર રોશની દેતા है, આ બંને દીપકોએ તમારી જિંદગી ઉજાડી તો जिंदगी भर रोशनी देता है. जो दीपक रात भर रोशनी देता है, सुबह होते ही लोग उसे क्यों बुझा देते हैं? મા બાપ આપણને આટલા માટે મોટા કરે છે અને તમે એમ માનો છો કે તમારા તકદીરમાં લખ્યું હોય અમુક રીતે જ મળે તો જ થાય, તમને નહીં તો ના થાય. દોસ્તો યાદ રાખજો, તકદીરમાં લખ્યું હશે તો રાત્રે 12 વાગે બારણા ઠોકતું આવશે. કોઈ એક જ વિકલ્પથી તમે જિંદગીમાં પરમોચ્ચ શિખર પર પહોંચી જાઓ અને વિકલ્પ નહીં મળ્યો તો ખાડામાં પડી જાય એવું હોતું નથી. ક્યારેય નિરાશ ન થશો. તમે ધાર્યું હોય એડમિશન ના મળે તો પણ નિરાશ નહીં થતા. તમે ધાર્યું હોય એ જગ્યાએ ભણવા જવા ના મળે તો પણ નિરાશ નહીં થતા. તમે ધારી હોય એ નોકરી ના મળે તો પણ નિરાશ નહીં થતા. અને તમે લાખોપતિ થવાનું ધાર્યું હોય, કોઈ સરસ મજાની બંગલો કે મોટરકારમાં રહેવા માલિક બનવાનું ધાર્યું હોય, એ ના થાય, નિરાશ નહીં થતા. દોસ્તો આ બધા કરતા જે વૃદ્ધો છે, જેમ મારા મા બાપ હતા એમ તમારા પણ હશે, એમણે તમને દરેક માં જ્યારે પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે મોતના મોંમાં પગ મૂકીને પાછી આવે છે. અને એટલે જ કહ્યું છે, तुमको नहीं देखा हमने कभी पर उसकी जरूरत क्या होगी. अय माँ तेरी सूरत से अलग
भगवान की सूरत क्या होगी क्या होगी. તો દોસ્તો, જીવનમાં ઘટનાઓ બનતી રહે છે. જવાબદારીથી ના ભાગશો. જવાબદારીથી ભાગનાર માણસ ક્યારે પણ સુખી નથી થતો. જેમ મા બાપની સંતાન પ્રત્યેની જવાબદારીઓ છે, એમ સંતાનની પણ મા બાપ પ્રત્યેની જવાબદારીઓ છે. એમને પૂછી પૂછીને જવાબદારીઓમાં હા નથી પડાવવાની હોતી. એ નિર્ણય તમારે લેવાનો હોય છે, અને એમાં ઉણા નહીં ઉતરતા. મા બાપ ગરડા થશે, તમારા જેવા ફેશનેબલ નહીં લાગે, અપ ટુ ડેટ નહીં લાગે, એમની કેટલીક ટેવો તમને નહીં ગમે, પણ એમણે તમને નિભાવ્યા છે જ્યારે તમને કલમનો અને ખડિયાનો ખ નહોતો આવડતો, અને જ્યારે તમે પથારી ભીની કરતા હતા ત્યારે. માંદગીમાં તમારા ઓશિકે બેસીને મીઠાના પાણીના પોતા દીધા છે તમને. એને ભૂલી જશો તમે અને સુખી થશો. દિવા સ્વપ્નોમાં રાચો છો દોસ્તો, દિવા સ્વપ્નોમાં રાચો છો. કુટુંબનો એક સભ્ય આપણા માટે અગત્યનો છે. જવાબદારી સ્વીકારી છે તો તલવારની ધાર પર નિભાવવાની, અને નહીં તો સ્વીકારવાની નહીં. તો હું આશા રાખું આજે આવનાર દિવસમાં તમે તમારી જવાબદારીઓ નિભાવી શકો, ખુશ રહી શકો, હસતા રહી શકો, અને જીવનનો એવો આનંદ પ્રાપ્ત કરી શકો કે જે નિજાનંદની મસ્તીમાં તમે મસ્ત બનીને આજનો દિવસ પસાર કરો. એવી તમારા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસની આપને શુભકામનાઓ. આવજો, મળીશું ફરી એક નવા એપિસોડ સાથે આ પછીના દિવસે. ધન્યવાદ. હેવ એ નાઇસ ડે. બાય.